નહેરના પાણી ખેતરમાં ફરી વળ્યા. કેનાલમાં ગેટ ના હોવાથી ગાબડ ઉભરાણ વિસ્તારમાં પાણી ખેતરમાં ફરી વળ્યા, ખેડૂતોને નુકસાન. નહેરનું પાણી ગાબડ ગામના ખેડૂતની જમીનમાં ફરી વળતા ભારે નુકસાન. ગાબડ ઉભરાણ વિસ્તારોમાં વાત્રક જળાશયની માઇનોર નંબર 3 કેનાલમાં ગેટ ના હોવાથી વારંવાર પાણી ખેતરોમાં ભરાઈ જતા ખેડૂતોને ગંભીર નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. અગ્રણી ખેડૂત જીતેન્દ્રભાઈ સુથારે જણાવ્યું કે તેમણે 10 વીઘામાં ઊંચા ભાવે ઘઉંનું બિયારણ લાવી વાવણી કરી હતી, પરંતુ નહેરનું પાણી ફરી વળતા પાક બગડ્યો છે. ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં કેનાલમાં ગેટ ના મુકાતા આ સમસ્યા યથાવત રહેતા સત્વરે ગેટ નાખી વળતર આપવા માંગ ઉઠી છે. રિપોર્ટર જગદીશ પ્રજાપતિ, અરવલ્લી. બોલો કાકા. મારું નામ જીતેન્દ્ર કુમાર ગોગલા સુથાર, વતન કાબટ. હાલ મોડાસા રહીએ છીએ. મારા 10 વીઘામાં 725 સર્વે નંબરમાં 10 વીઘામાં ઘઉં ફેલ ગયા છે. 5 વીઘામાં રાયડો ફેલ ગયો છે. એના માટે સરકારને રજૂઆત છે કે એના માટે યોગ્ય પગલાં કેનાલ ડાબા કોઠાની માઇનર 2 ઉપરથી આ પાણી આવે છે. એમાં છેલ્લા 3 વર્ષથી દરવાજો જ નથી. હવે વારંવાર રજૂઆત કરવા છતાં દરવાજો નાખેલો. 29 તારીખે ઓફિસમાં બોલાવ્યો, ત્યાં કોઈ સાહેબ ઓફિસમાં નહોતા. એ મારા તો રજિસ્ટરમાં પણ એન્ટ્રી પાડેલી છે, મેં મારા મોબાઈલ નંબર હાથી. તો એના માટે સત્વરે મને લાભ મળવા જોઈએ. પ્લોટના ઘઉં 1000 રૂપિયા મણ ભાવના 20 મણ ઘઉં પહેરેલા છે, તો એનું નુકસાન મને મળવું જોઈએ. આ પાણી આટલું પાણી 10 વીઘામાં ભરાયેલું સાહેબ. એના માટે યોગ્ય મારી રજૂઆત છે, તે મને લાભ મળવો જોઈએ. હું આત્મવિલોપન કંઈક કલેક્ટર ઓફિસ આવી નહીં.